ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો હું છું આપનો દોસ્ત વિશાલ. અત્યારે હું પહોંચી ગયો છું શ્રીનગરમાં. શ્રીનગરથી અત્યારે હું જઈશ મા ધારી દેવીના દર્શને. કાલે રાત્રે આપણે મહા મુસીબતે 2 દિવસથી ફસાઈ ગયા હતા. ઉત્તરકાશીમાંથી, હર્ષિલ વેલીમાંથી, સુકી ટોપમાંથી નીકળીને અત્યારે રાતના લેટ નાઇટ પહોંચ્યા હતા. જંગલના રસ્તા અઘરા હતા અને રાત્રે અહીંયા નાઇટ સ્ટે લીધો હતો. તો મિત્રો, આ છે રૂમ. આ ટાઈપની હોટલ છે. મિત્રો, સામાન થઈ ગયો છે લોડ. હવે નીકળી છીએ આપણે મા ધારી દેવીના દર્શને. રાત્રે આ હોટલે રોકાણા હતા, હોટલ સુદર્શન રેસિડેન્સી. આ છે શ્રીનગરના રોડ. કેદારનાથ જવું હોય તો પણ અહીંથી જઈ શકો. સવારના અત્યારે 1 થી 1.5 વાગી ગયા છે. બહુ લેટ નીકળ્યા હોટલમાંથી. રાત્રે લેટ આવ્યા હતા. ચાલો તો હવે નાસ્તો કયો કે લંચ કયો એ બધું હમણાં કરી લઈ. હાઈ ક્લાસ 7 લીટર સુધી ભરાવાનું છે પેટ્રોલ. આવી ગયું નથી આવ્યું? હા તો જાયગા. ઉતના ही આયા. ચાલો મિત્રો, 7 લીટર આવી ગયું. ટાંકી થઈ ગઈ છે ફૂલ. ધારી દેવી 7 કિલોમીટર છે. રુદ્રપ્રયાગ 26 કિલોમીટર છે. એટલે વાં 7 કિલોમીટર હતું ને અહીંયા 9 કિલોમીટર. કર્ણપ્રયાગ, બદ્રીનાથ 186, ધારી દેવી 9 કિલોમીટર. ઓકે. ચાલો મિત્રો, હવે અહીંયા પ્રસાદ લઈ લઈએ અને બાઇક પાર્ક કરી દઈએ. મિત્રો, ધારી દેવીનો ગેટ છે. અહીંથી એન્ટ્રી છે અને નીચે હવે મંદિરમાં થોડીક સીડીઓ ઉતરીને જવું છે. તો ચાલો મિત્રો, દર્શન કરી આપણે સૌ સાથે મળીને. જય બજરંગબલી. અને જો મિત્રો, લપ તો હવે બધાય હોય. વાંય લપ હતી. અહીંયા કોલ્ડ વોર હાલે છે. બહુ લાંબી લપ નથી. ધારી દેવીનું મંદિર છે મિત્રો, જો અહીંથી જોઈ શકો છો. રસ્તામાં ગોરનાથ ભૈરવજીનું મંદિર આવે, દર્શન કરીએ આપણે. મા ધારી દેવીનો ટ્રેક રૂટ છે આ. ત્યારે હું દોડીને જાઉં છું, કે ઢાળ છે. મિત્રો, ચમત્કારી મા ધારી દેવી દિવસમાં 3 વખત રૂપ બદલે છે. સવારના પોરમાં એક કન્યા તરીકે મૂર્તિ દેખાય છે, બપોર સમયે યુવાન સ્ત્રી બની જાય છે અને સંધ્યા સમયે મા ધારી દેવીની મૂર્તિ એક વૃદ્ધ માતા તરીકે જોવા મળે છે. મિત્રો, ઉત્તરાખંડના રક્ષક, 4 ધામના સંરક્ષણ એવા મા ધારી દેવીના મંદિરે આપણે આવી પહોંચ્યા છીએ. ઇતિહાસ ઉપર નજર કરીએ તો મિત્રો, 1882માં ઉત્તરાખંડના એક રાજાએ મા ધારી દેવીની મૂર્તિને અહીંથી હટાવવાનો ગંભીર નિર્ણય લીધો હતો. ગ્રામજનો એ ના પાડી હતી, તેમ છતાં રાજા માન્યા નહીં અને મૂર્તિ જેવી ખસેડી અમુક કલાકોની અંદર જ કેદારનાથમાં લેન્ડસ્લાઇડ, વાદળો ફાટ્યા હતા અને સુનામી આવી હતી અને પૂર પણ આવ્યું હતું. એવી જ રીતે 16 જૂન 2013માં ત્યાં કામ કરતી હાઇડ્રો પ્રોજેક્ટની કંપનીએ પણ સેમ આ જ ભૂલ કરી હતી. ત્યારે પણ ગ્રામજનોએ ના પાડી હતી, વિરોધ કર્યો હતો. તેમ છતાં હાઇડ્રો પ્રોજેક્ટ કંપની માની નહીં અને એવી મા ધારી દેવીની મૂર્તિને એમના મૂળ સ્થાનેથી ખસેડવાની કામગીરી ચાલુ કરી. તો ટૂંક જ સમયમાં, અમુક કલાકોમાં મિત્રો, કેદારનાથમાં વાદળો ફાટ્યા, આભ તૂટી પડ્યું, પૂર આવ્યું, હજારો લોકો ઘર બેઘર થઈ ગયા અને ઇવન મિત્રો, આ મા ધારી દેવીનું મંદિર પણ એ પૂરમાં તણાઈ ગયું હતું. આ જે આપ મંદિર જોઈ રહ્યા છો એ નવું નિર્માણ પામેલું મંદિર છે અને એ આ કંપનીને જ બનાવી દેવું પડ્યું હતું. મિત્રો, કંપનીને પણ એમની ગંભીર ભૂલ સ્વીકારવી પડી અને ભવિષ્યમાં કોઈ પણ મા ધારી દેવીની મૂર્તિ હવે ભૂલથી પણ હટાવવાની કોઈ વિચારી પણ ન શકે એવું મા ધારી દેવી એમને શક્તિના પરચા આપી દીધા. આ સામે જે દેખાય એ અલકનંદા નદી છે મિત્રો. અલકનંદા નદીની સામે જે આ દેખાય એ ધારી ગામ છે. આ જે ઘંટીઓ અને ચુંદડીઓ મિત્રો આપ જોઈ રહ્યા છો એ ઉત્તરાખંડ અને સમગ્ર ભારતમાંથી લોકો એમની માનતા પૂર્ણ થાય છે એટલે અહીંયા બાંધે છે.
ખૂબ જ મોટી સંખ્યામાં દેશ વિદેશમાંથી લોકો માં ધારી દેવીના દર્શન કરવા આવતા હોય છે. તો ચાલો મિત્રો, આપણે પણ માં ધારી દેવીના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આ છે પ્રવેશ દ્વાર. આપણે મંદિરમાં એન્ટ્રી લઈ ચૂક્યા છીએ અને માં ધારી દેવી આપણી સમક્ષ સામે દેખાઈ રહ્યા છે. તો જય માં ધારી દેવી. મસ્તક નમાવીને, શીશ ઝુકાવીને આ છે માં ધારી દેવીના આપણે સૌ કોઈ દર્શન કરીએ. મિત્રો, માં ધારી દેવી ચમત્કારી દેવી તરીકે ઓળખાય છે ઉત્તરાખંડમાં. અને મિત્રો, બીજી વાત કરીએ તો ઉત્તરાખંડના સંરક્ષક તરીકે પણ ઓળખાય છે માં ધારી દેવી. અને આ નકશી નવી નિર્માણ પામેલી મંદિરની દેખાય છે. અને મિત્રો, સામે જે પુલ દેખાય એ ધારી દેવીના મંદિરથી ધારી દેવીનું ગામ છે ત્યાં સુધી જોડતો પુલ બનાવવામાં આવ્યો છે. એ પણ આ હાઇડ્રો પ્રોજેક્ટની કંપનીએ બનાવી આપેલ છે. અને મિત્રો, માં ધારી દેવીનું પુનઃનિર્માણ પામેલું મંદિર એકદમ ભવ્ય છે. અને બીજી વાત કરીએ તો મિત્રો, માં ધારી દેવીના દર્શન વગર 4 ધામની આપણી યાત્રા પણ સફળ થતી નથી એવી લોકવાયકા છે. આ જે હવનકુંડ આપ જોઈ રહ્યા છો એની પ્રદક્ષિણા કરીને જ લોકો એમને માં ધારી દેવીની યાત્રા પૂર્ણ કરતા હોય છે. અને મિત્રો, નવરાત્રી દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં દેશ વિદેશથી લોકો અહીંયા દર્શને આવતા હોય છે. ભાઈ રાખવાનો છો મોબાઈલ અમારે જી, રેવા દેજો મજાક મસ્તી, પછી તમારી મજાક મસ્તી અમને ભારે પડે. અરે 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 હા. ચાલો મિત્રો, દર્શન થઈ ગયા છે, ધન્ય થઈ ગયા. જય માં ધારી દેવીના દર્શન કરીને. અને મિત્રો, અંતમાં એક ફની મોમેન્ટ આપ જોઈ શકો છો કે એક વાનર આવીને મારા મિત્ર કલ્પેશ પાસેથી અમારી માં ધારી દેવીની પ્રસાદી ઝૂંટવી લેવાનો પ્રયાસ કરે છે, પણ એ સફળ નથી થતો.